ગ્રહના શુભ અશુભ ફળનો પ્રભાવ તેના કારકત્વ ઉપર સૌથી વધારે થતો હોય છે. તે શુભ પણ થાય અને અશુભ પણ થાય. દાખલા તરીકે મંગળ છે તે ભૂમિપુત્ર છે. ભૂમિ સાથે સંકળાયેલા લોકો હોય, કન્સ્ટ્રક્શન લાઈન છે, એન્જિનિયરિંગમાં સિવિલ એન્જિનિયરિંગ છે, અને વાહન વ્યવહાર સાથે સંકળાયેલા હોય તો વાહન વ્યવહારનો કારક પણ મંગળ છે. તો આ જો લાઈનમાં સફળતા એવા લોકોને જ મળતી હોય કે જેનો મંગળ શુભ હોય. લોહીનો કારક છે. શરીરમાં લોહીનું ભ્રમણ, શરીરમાં લોહીની કમી, પાચન તંત્રમાં તકલીફ વગેરે જો સમસ્યા હોય તો સમજવાનું કે મંગળની અશુભતા છે, નિર્બળ છે. ભાઈનો કારક છે. ભાઈના સુખનો કારક મંગળ છે. વાહન વ્યવહારમાં સાથે સંકળાયેલા ધંધામાં જો મંગળ બળવાન હોય તો સફળતા મળતી હોય છે. પોલીસ ખાતા સાથે સંકળાયેલા મોટા મોટા ઓફિસર વગેરેનો કારક મંગળ છે. જે મંગળ પ્રધાન વ્યક્તિ હોય તે જ આ લાઈનમાં બહુ સારી નામના કમાઈ શકતા હોય છે. લશ્કર, સેનામાં સૈનિક વગેરેનો કારક મંગળ છે. અને વિદ્યુત પ્રવાહનો કારક મંગળ છે. જે લોકોની કુંડલીમાં મંગળ અશુભ હોય તેવા લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમને ઇલેક્ટ્રિસિટીથી બહુ સાવધાન રહેવું જોઈએ, કારણ કે તે અશુભ મંગળવાળાને કરંટ લાગવાની શક્યતા સૌથી વધારે રહેતી હોય છે. ધાતુઓમાં તાંબાનો કારક છે, એટલે તાંબાની ધાતુનો ઉપયોગ મંગળ પ્રધાન વ્યક્તિએ કરવો જોઈએ. જુસ્સા અને સાહસનો કારક છે. મંગળ વગરનો માણસ કહેવાય, નિર્માલ્ય કહેવાય. મંગળનો શુભ તો હોવું ખૂબ જ જરૂરી છે. તમે કોઈ પણ કાર્યમાં અથવા સાહસમાં સફળ થશો કેમ તે કુંડલીમાં રહેલા મંગળ ઉપરથી નક્કી થતું હોય છે. કારણ કે મંગળ જે થનગનાટ આપે, ઉત્સાહ આપે, કામ કરવાની પ્રેરણા આપે, થાક્યા વગર કામ કરવાની શક્તિ આપનાર જો કોઈ ગ્રહ હોય તો તે મંગળ છે. જો મંગળ આ કારકત્વને નુકસાન કરતો હોય તો તેના ઉપાય કરવા જોઈએ. ઉપાયમાં સૌથી પહેલાં તો તે ઉપાય કરવાનો, જો કુંડલીમાં અનુકૂળ હોય તો પોતાની આ આંગળીમાં જમણા હાથમાં મંગળવારના દિવસે મંગળનો નંગ તાંબાની ધાતુમાં મંગળના નક્ષત્રમાં મૃગશીર્ષ, ચિત્રા, ધનિષ્ઠા નક્ષત્ર હોય ત્યારે સૂર્યોદયથી લઈને 11 વાગ્યાની વચ્ચે પહેરી લેવો જોઈએ. ગોળ, દાળ, મસૂરની દાળ ખાસ કરીને, અને લાલ કપડાં વગેરેનું દાન કરવું જોઈએ. મંગળવારના દિવસે મોટાભાઈને પગે લાગવાનું એક નિયમ બનાવી દેવાનો. દર મંગળવારે અપંગ વ્યક્તિને ભોજન આપવાનું, મિષ્ટાન ભોજન, મીઠી વસ્તુનું દાન કરવું જોઈએ. તેમાં જો કાયમ ના થઈ શકે તો 27 મંગળવાર સુધીનો એક નિયમ લઈ લેવો જોઈએ. પછી મંગળવારના દિવસે કેસરનું તિલક કરવાનું. દર મંગળવારે કેસરનું તિલક કરવું જોઈએ. મંગળવારના દિવસે મંગળ સ્તોત્ર કરવાનું, અંગારક સ્તોત્ર કરવાનું. મંગળજનો અશુભ બનતો હોય તેવા લોકોએ દારૂ વગેરેનું વ્યસન લેવું જોઈએ નહીં, અને સોનાની ધાતુનો ઉપયોગ કરવો જોઈએ નહીં. સોનું પહેરવામાં વગેરેમાં ઉપયોગ લેવું નહીં જોઈએ જો એમનું મંગળ નિર્બળ હોય, અશુભ હોય. શનિ સાથે હોય, રાહુ સાથે હોય, 6, 8, 12 હોય તેવા લોકોએ સોનાની ધાતુનો ઉપયોગ નહીં કરવો જોઈએ. દર મંગળવારે ઉપવાસ રાખવો જોઈએ અથવા એક ટાણું ખાવાનું રાખવું જોઈએ. મંગળ અશુભ મંગળવાળા અથવા મંગળ પ્રધાન વ્યક્તિઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લાલ કલરના બૂટ અને ચંપલ અને મોજા પહેરવા જોઈએ નહીં. અને ગણેશજીની સાથે સાથે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ, કારણ કે મંગળના આરાધ્ય દેવ હનુમાનજી છે. હનુમાનજીની કૃપા માટે, મંગળની કૃપા માટે હનુમાનજીની ઉપાસના કરવાથી